હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સીમા એન્ડ વેલકમ ટુ માય ચેનલ. આજે 1 વર્ષની બેબી ગર્લના ફોટોશૂટ માટે મારે નેચરલ ફ્રૂટ કેક બનાવવાની છે. તો ચાલો શરૂ કરીએ. તેના માટે તરબૂચ, નાશપતી, પાઇનેપલ, દ્રાક્ષ, ફુદીના પત્તી, ડ્રેગન ફ્રૂટ, બ્લૂબેરી અને કીવીનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તરબૂચને આપણે મેઇન બેઝ તરીકે લેવાના છે. એટલે તરબૂચ અને 2 ટાયર કેક બનાવવાની છે. તરબૂચને સાચવીને તેના છાલ કાઢી લીધી છે અને નીચેનો બેઝ મોટો અને ઉપર નાનો, બે બાજુથી સરખી રીતે દેખાય તે રીતે રાખવાનો છે. હવે મોટાની ઉપર નાનું તરબૂચ ફિક્સ કરવાનું છે. એટલે તેના માટે જરૂરી ટૂથપીકનો ઉપયોગ કરવાનો છે. અને તે પણ જોવું પડશે કે આપણે જે નોર્મલ કેક બનાવીએ છીએ તેમાં જે બેઝ લઈએ છીએ ઉપયોગમાં, તે પૂંઠાનો બેઝ, તેના કરતાં આ બેઝ ખૂબ જ હેવી લેવો પડશે. કારણ કે તરબૂચનું પાણી પણ છૂટે છે, એટલે નીચેનો બેઝ ભીનો ના થઈ જાય. હવે બંને તરબૂચને આપણે ટૂથપીકથી એવી રીતે ફિક્સ કરી દઈએ કે હાલી ના જાય અને ઉપરનું તરબૂચ છે તે નીચે પડી ના જાય. જરૂરી તેટલા ટૂથપીક લીધા છે અને હવે સ્કૂપરથી જે ફ્રૂટ હતા તેને ગોળાકાર કાપી લીધા છે અને ટૂથપીકની મદદથી ફિક્સ કરી લીધા છે. અને રંગબેરંગી દરેક ફ્રૂટ તરબૂચના બંને લેયર પર ગોઠવી દીધા છે. તમે જોઈ શકો છો, લાલ, લીલું, પીળું અને બ્લૂબેરી એકદમ નાના નાના, ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. અને તેમાં જે ફુદીના પત્તી વચ્ચે વચ્ચે આપણે જે મૂકીએ છીએ તેને લીધે તો આ ડિઝાઇન ખૂબ જ સરસ લાગી રહી છે. ફુદીના પત્તીને લીધે તેની સુગંધ પણ સરસ આવી રહી છે. જ્યારે બોક્સ ઓપન કરીએ ફોટોશૂટ માટે, ત્યારે આ ફ્રૂટની સાથે જે ફુદીના પત્તીની પણ સ્મેલ આવે છે ને, એ પણ ખૂબ જ સરસ આવે છે. અને હવે તૈયાર છે આપણી 2 ટાયર તરબૂચ ઉપર જુદા જુદા ફ્રૂટની ફ્રૂટ કેક. ફાઇનલ પેકિંગ થઈ ગયું છે અને હવે રેડી છે ફ્રૂટ કેક જવા માટે.